જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં? સરસ મજાના આપણા લેક્ચરો ચાલી રહ્યા છે. ગઈ વખતે તમને મેં આલ્કોહોલ પછી ફિનોલ, તો ફિનોલની આપણે જુદી જુદી પ્રક્રિયાઓ જોઈ હતી. આજે આપણે સમજીએ છીએ કે ભાઈ આલ્કોહોલ સંયોજનમાં સી બોન્ડ ઓ બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ. કયો બંધ તૂટવાથી? સી બોન્ડ ઓ બંધ તૂટવાથી થતી રાસાયણિક પ્રક્રિયાઓ સમજાવો. તો મિત્રો હું તમને પહેલાં તો એવું જ કહેવું માંગીશ કે ભાઈ સી બોન્ડ ઓ બંધ તૂટવાની પ્રક્રિયાઓ થતી હોય તો એ આલ્કોહોલની અંદર તો બહુ સરળતાથી થાય, પણ જો તમારે ફિનોલમાં જવું હોય, બંનેનું સમજાવી દઉં છું. આલ્કોહોલ તો અહીંયા સમજવાનો છે, પણ જો ફિનોલમાં કરશો તો માત્ર ઝીંક સાથે ગરમ કરો એટલે પ્રક્રિયા થઈ જાય. તો જો મુદ્દો લખવો હોય તો લખી શકાય કે ભાઈ આલ્કોહોલમાં સી બોન્ડ ઓ બંધ તૂટીને પ્રક્રિયાઓ તો થાય જ છે, પરંતુ જો આ જ પ્રક્રિયા તમારે ફિનોલમાં કરવી હોય તો તમે Zn સાથે ગરમ કરો તો તેમાંથી સી બોન્ડ ઓ બંધ તૂટવાની પ્રક્રિયાઓ થતી હોય છે. આલ્કોહોલમાં બહુ સરળતાથી થાય, પરંતુ જો તમારે ફિનોલમાં કરવી હોય તો બહુ એનાથી પણ સરળ. શું કરવાનું સર? તો કે ભાઈ ઝીંક સાથે ગરમ કરી દેવાય, સી બોન્ડ ઓ બંધ તૂટી જશે. પણ આપણે અહીંયા શીખવાનું છે કોના માટે? આલ્કોહોલ માટે. તો મિત્રો એમાં જુદા જુદા 4 તબક્કાઓ છે, આમ 3 છે, પણ પહેલા તબક્કાની અંદર મારે તમને 2 વસ્તુઓ શીખવાડવાની છે. ઠીક છે? ચલો, તો 2 વસ્તુઓની આપણે વાત કરીએ તો કઈ કઈ છે? તો એની અંદર સૌથી પહેલાં હું જઈશ એ તબક્કા તરફ. કયા તબક્કા તરફ? એ તરફ. શું? તો કે ભાઈ આલ્કોહોલની, કોની દીકરાઓ? આલ્કોહોલની HX સાથેની પ્રક્રિયા. કોની સાથે? HX સાથેની પ્રક્રિયા તથા આલ્કોહોલની HX સાથેની પ્રક્રિયા. મેં તમને હમણાં જ કીધું આમ 4 તબક્કા છે, પણ મુખ્ય 3 છે. પહેલા તબક્કાની અંદર 2 છે. એમાં પહેલું HX સાથેની પ્રક્રિયા તથા લુકાસ કસોટી. લુકાસ કસોટી. કઈ કસોટી દીકરાઓ? લુકાસ. એને જૂની ચોપડીની અંદર લુકાસની જગ્યાએ લ્યુકાસ પણ કહેવાતું. એટલે ક્યારેક નામ ચેન્જ હોય તો બહુ ટેન્શન નહીં લેવાનું હો. લુકાસ લખો કે લ્યુકાસ લખો, બંને કેવું થાય વાલાઓ? સરખું જ થાય. ઠીક છે? ઓકે. તો સૌથી પહેલાં આપણે કઈ જોઈએ છીએ? આલ્કોહોલની HX સાથેની પ્રક્રિયા. તો એમાં પણ આપણે પહેલો વિભાગ આપી દઈએ કે ભાઈ આલ્કોહોલની HX સાથેની પ્રક્રિયા. કોની પ્રક્રિયા દીકરાઓ? આલ્કોહોલની HX સાથેની પ્રક્રિયા. સમજો, આલ્કોહોલ પહેલાં હું તમને પ્રક્રિયા સમજાવું છું. R બોન્ડ OH થઈ ગયો આલ્કોહોલ. સર આની પ્રક્રિયા તમે HX સાથે કીધું. યસ, સાચી વાત છે. કોની સાથે? HX. એટલે HX એટલે શું થાય? હાઇડ્રોજન હેલાઇડ, અથવા તો એસિડિક પણ થાય. જેમ કે Cl લખો તો HCl. બરાબર? HX સાથે આપણે કરવામાં આવે. કયો બંધ તોડવાનો દીકરાઓ? સી બોન્ડ ઓ. R એટલે અહીંયા C હશે, અહીંયાથી આ બંધ તોડવાનો છે. ચલો, તૂટીને મને નિપજ શું મળશે? આ OH આખો દૂર થઈ ગયો, હેલોજન ત્યાં જોડાઈ જશે એટલે RX મળે, અને OH અને H, અહીંયાથી OH બંધ છૂટો પડ્યો એ હાઇડ્રોજન સાથે જોડાઈ જાય એટલે મિત્રો શું મળે? H2O. ઠીક છે? તો આ રીતે આપણે પ્રક્રિયા દર્શાવી શકીએ છીએ. કોઈ પણ ઉદાહરણ તમારે દર્શાવવું હોય તો દર્શાવી શકાય. હવે આના વિશે થોડું લખાણ ઉપર અહીંયા લખી દેવાનું. શું લખવાનું છે? તો કે આ પ્રક્રિયા પરથી જ સમજી લેજો. આલ્કોહોલની પ્રક્રિયા હાઇડ્રોજન હેલાઇડ સાથે કરવાથી, આલ્કોહોલની પ્રક્રિયા હાઇડ્રોજન હેલાઇડ સાથે કરવાથી સી બોન્ડ ઓ બંધ તૂટી, સી બોન્ડ ઓ બંધ તૂટી RX બને છે અને OH સમૂહ દૂર થાય છે. કયો સમૂહ દૂર થાય છે? OH સમૂહ દૂર થાય છે. અને આ પ્રક્રિયા જે છે આ સમજવાનું છે. અહીંયા આપણે જે પ્રક્રિયા બતાવી એ પ્રક્રિયા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓને અનુસરે છે. કઈ પ્રક્રિયા? કેન્દ્રાનુરાગી. દેખાય છે બરાબર ને?
કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓને અનુસરે છે. સર, આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન કઈ કીધી છે તમે? તો કે તને યાદ હોય તો SN1, SN2 આ બધી પ્રક્રિયાઓના ક્રિયાવિધિથી એને સમજવામાં આવે છે. અయ్યો સર, SN1 અને SN2 તો 10મા ચેપ્ટરમાં હતી, તો ત્યાં પણ આપણે હાઇડ્રોજન હેલાઇડના જ બંધ બનાવતા હતા, યાદ હોય તો. HX સાથેની પ્રક્રિયા, ભલે અહીંયા પ્રક્રિયકો અલગ હશે, બધી પ્રક્રિયાઓ સેમ અથવા તો કોમન ના હોય, ઠીક છે, તો બધી પ્રક્રિયાઓ સમાન ના હોય, તો SN1 અને SN2 થાય છે. હેલો એસિડ, સમજો હવે, હેલો એસિડ એટલે શું કહેવાય એને? HX. મેં તમને અહીંયા જ કીધું હતું, હાઇડ્રોજન હેલાઇડ અથવા તો એ હેલો એસિડ તરીકે પણ ઓળખી શકાય છે. ઓકે, ની ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા કઈ રીતે દર્શાવી શકાય? તો 3 એ સૌથી પ્રબળ, એનાથી ઓછું 2 અને એનાથી ઓછું 1. હેલોજન તો ઘણી બધી જગ્યાએ હોય, પણ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક સાથેની પ્રક્રિયાઓનો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ 3 2 અને 1 તરીકે દર્શાવવામાં આવે છે. અને હવે એક મુદ્દો ખાસ યાદ રાખજો, આ મુદ્દો ખાસ MCQમાં પણ પૂછાઈ શકે. શું પૂછાય? તો કે ભાઈ આલ્કોહોલને, કોને ભાઈ? આલ્કોહોલને ખાલી જગ્યા ટકા HBr સાથે ઉકાળવાથી, ચલો નિપજ શું બને છે? RX, બરોબર, એટલે આલ્કાઇલ હેલાઇડ બને, પણ બ્રોમિન છે એટલે આપણે શું લખી શકાય? આલ્કાઇલ બ્રોમાઇડ બને છે. કેટલા ટકા? તો કે સર અમને તો ખબર નહીં, તમને ખબર હોય તો કહી દો, અમે મોઢે કરી લઈશું. 48% HBr સાથે ઉકાળવાનો. 48% શું હોવું જોઈએ? HBr. અને એ HBr સાથે ઉકાળો એટલે તમને એમાંથી આલ્કાઇલ બ્રોમાઇડ પ્રાપ્ત થાય છે. હવે એકમાં બીજું શું હતું? લુકાસ કસોટી. ચલો તો હવે તમને સમજાવું છું લ્યુકાસ કસોટી. નંબર 2, HCl સાથેની પ્રક્રિયા, પ્રોપર HCl કઈ કસોટી કહેવાય ને? લ્યુકાસ, અથવા તો આપણે શું કીધું? લુકાસ. જબરું નામ લાયા હો સાહેબ તમે તો. એટલે હું નહીં લાવ્યો ભાઈ, ઓ ભાઈ, આ તો પહેલેથી આવેલું જ છે, જન્મો જન્માંતરનું છે. ચલો લ્યુકાસ કસોટી. હવે આપણે અહીંયા પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ જોયો 3 2 અને 1. તો આમાં તમારે 3 માટે અલગ અલગ વસ્તુઓ આવશે. કઈ રીતે આવશે? તો સમજજો. સૌથી પહેલા પ્રાથમિક અને દ્વિતીયકની વાત કરીએ. કોની વાત કરીશું મિત્રો? પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલની હા, એક વસ્તુ બીજી સમજો, એટલે સમજાવવાની છે આની સાથે જ છે. પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલની પ્રક્રિયા ખાલી HCl સાથે કરાવો તો નિપજ તમને યોગ્ય અને સચોટ મળશે નહીં. તો સર શું કરવું? તો આની સાથે દ્વિતીયક આલ્કોહોલની HCl સાથેની પ્રક્રિયામાં ZnCl2 ઉદ્દીપક તરીકે વાપરવો ફરજિયાત છે. તો હવે તમને 1 માર્ક્સનો બીજો પ્રશ્ન પૂછી શકે કે ભાઈ આ લુકાસ પ્રક્રિયક કોણ છે? લુકાસ પ્રક્રિયક કોણ છે ભાઈ? તો કે સર HCl અને આ ZnCl2નું મિશ્રણ જે છે એને લુકાસ પ્રક્રિયક તરીકે પણ ઓળખવામાં આવે છે. ઠીક છે, તો હવે આના વિશે થોડું સમજાવી દઉં કે આપણે લુકાસ કસોટી પરથી પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની પરખની કસોટીઓ કરી શકીએ છીએ. કઈ રીતે થાય સર? ધારો કે તમે પ્રયોગશાળામાં છો, તમને કોઈ આલ્કોહોલ આપી દીધો કે ભાઈ 10 છે, 20 છે, 30 છે, તમે શોધીને મને આપો, તો એની અંદર શું કરવાનું? તમને જે આલ્કોહોલ આપ્યો છે એને ઉઠાવવાનો, એને ઉઠાવીને તમારે શું નાખવાનું એની અંદર? HCl અને ZnCl2.
તો તમને એમાં 3 વસ્તુ જોવા મળશે. એક આખું ધૂંધળાપણું જોવા મળે, ધૂંધળું એટલે મતલબ આપણને અવક્ષેપ મળે, એવા દૂધિયા રંગનું નહીં કહેતા આપણે, એવી ટાઈપ. બીજાની અંદર શું થાય તો કે ધૂંધળાપણું બને અને સ્તરે બનાવે. સ્તર એટલે બંને અલગ સ્તર બનાવે. જેમ કે તમે પાણી હોય, પાણીની અંદર તેલ નાખી દો તો શું થાય, પાણી નીચે તેલ ઉપર રહી જાય, સ્તર બનાવે. બંને અલગ અલગ છે, આપણને ખબર પડી જ જાય કે ભાઈ અહીંયાથી બંને વસ્તુઓ અલગ પડે છે. અને પેલામાં પ્રાથમિકમાં શું થશે, કશું મળશે જ નહીં. કઈ રીતે છે તો ચલો સમજી લઈએ. આલ્કોહોલ છે, એની અંદર મિશ્ર કરવાનો કોણ, લુકાસ પ્રક્રિયક. એટલે કોણ છે એ પણ તમને ખબર છે. એની અંદરથી તમારે 3 વસ્તુ મળશે. કેટલી વસ્તુ મળશે મારા વાલાઓ? 3. આ પ્રક્રિયા કરી એટલે કાં તો આવું મળશે, કાં તો આવું મળશે, કાં તો આવું મળશે. સર આવું એટલે કેવું? હે મેં લખું છું દીકરા. ચાલો પહેલાં જુઓ. પહેલાં જેવું તમે આ નાખો કે તરત જ એટ અ ટાઈમ, એટ અ મિનિટ, એટ અ સેકન્ડ તરત જ ધૂંધળાપણું થાય અને સ્તર બનાવે. 3 સિચ્યુએશન છે. કોણ ક્યારે મળે એ પછી તમને સમજાવું. તરત જ ધૂંધળાપણું બનાવે, કાં તો સ્તર બનાવે, એટલે બંને બનાવશે. સોરી, તરત જ હો, એટ અ ટાઈમ. આમાં થોડા સમય બાદ બનાવશે. કેવું, શું બનાવે સર? તો કે ભાઈ ધૂંધળાપણું અને સ્તર બનાવે. અને ઓમાં તો ઓમાં છે ને લાંબા સમય પછી ધૂંધળાપણું અને સ્તર ન બનાવે. લાંબા સમય પછી પણ ના બનાવે. બરાબર? તો જુઓ, જ્યારે તરત જ 80 મિનિટે એટ અ ટાઈમ જો તમને આ વસ્તુ જોવા મળે તો સમજી જવાનું કે ભાઈ એ તો 30 આલ્કોહોલ. આઈ માતા આઈ ભાઈ, 30 આલ્કોહોલ તરત જ આવી જાય. થોડા સમય પછી આવે તો 20 આલ્કોહોલ. અને સાહેબ આવે જ નહીં તો હું સમજી જવાનું એ ઢીલો છે, માંદો. એટલે એને શું કહેવાય? સર ઢીલો માંદો એટલે 10 આલ્કોહોલ. ઠીક છે, આ થઈ ગયું તમારી લ્યુકાસ કસોટી. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે. આ પ્રશ્ન આપણે આગળ પણ એક વખત સમજવાનો આવે છે. ફરીથી તમને સમજાવી દઉં છું કે ભાઈ લ્યુકાસ કસોટી એ માત્ર HCl સાથે પ્રક્રિયા નથી થતી. એની અંદર તમારે ઉદ્દીપક તરીકે ફરજિયાતપણે ZnCl2 જોઈએ. જો નાખવામાં આવે તરત જ ધૂંધળાપણું બનાવે, થોડા સમય પછી બનાવે, કાં તો લાંબા સમય પછી પણ ના બનાવે. તરત જ ધૂંધળાपणू અને स्तर बनावे तो 30, थोड़ा समय बीत जाता है तो 20 और बहुत लंबा समय के बाद भी नहीं होता है तो वो 10 होता है. ठीक है, आवड़ता है. चलो तो आगे बढ़ता है. હવે नंबर बी. दिस इज ए में बे प्रकार फिनिश बी. अल्कोहल संयोजनों दिखता है ओ वाव चकाचक दिखता है सर. अल्कोहल संयोजनों ફોસ્ફરસ હેલાઇડ સાથેની પ્રક્રિયા શું કહેવાય છે દીકરાઓ? આલ્કોહોલ સંયોજનોની ફોસ્ફરસ હેલાઇડ સાથેની પ્રક્રિયા. ફોસ્ફરસ હેલાઇડ એટલે કયા સર? તો એમાં કયા કયા પ્રકાર આવે સમજજો. પહેલા જ લખવાનું કે ભાઈ આલ્કોહોલની ફોસ્ફરસ હેલાઇડ કયા કયા? તો કે ભાઈ PX3 લખી શકાય, PCl5 પણ લખી શકાય, કાં તો P+X2 પણ લખી શકાય. આ ત્રણમાંથી કોઈ પણ એની આ X2 એટલે BRI, X3 એટલે ClBRI, કોઈ પણની સાથે પ્રક્રિયા કરી ROH નો C બોન્ડ O બંધ તૂટીને RX બને છે. તો સર આપણે અહીંયા RX બનાવ્યું, અહીંયા પણ એવું જ કંઈક બને, અહીંયા પણ એવું જ કંઈક બને,
તો આમાં એ જ બને. હા, કઈ રીતે સર? તો સાંભળજો, આ ધ્યાન રાખજો, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓના આધારે આ પણ એમ જ થશે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રકારે થાય છે. ઠીક છે, ચલો હવે એક સામાન્ય સમીકરણ આપી દઉં છું દીકરાઓ. સામાન્ય સમીકરણ એટલે કે સાસુ. આલ્કોહોલ એટલે ROH. કોની સાથે પ્રક્રિયા કરવાની? તો કે સર PX3PCl5 કે તમને ઈચ્છા પડે એની સાથે, પણ એમાં ઉદ્દીપક તરીકે લાલ ફોસ્ફરસ જોઈશે ને જોઈશે. એના વગર પ્રક્રિયા થશે નહીં. ચાલો, સાથે પ્રક્રિયા કરવાની, પણ કોની સાથે પ્રક્રિયા કરવાની છે? તો કે સર આ ત્રણમાંથી કોઈ પણ એક લઈ લો ને. તો ચલો આની સાથે પ્લસ એક કામ કરો, સાદું લખીએ છીએ એટલે હું લખી દઉં છું ખાલી X2. બરાબર, આવી રીતે લાલ PX2 થઈ ગયું ને, ફોસ્ફરસના હેલાઇડ. લાલ P પ્લસ X2 એટલે જો મેં અહીંયા સાદી સીધી રીતે લખ્યું તો એ જ મેં લખેલું છે. જો અહીં X બરાબર શું? તો કે એમાં Br2 પણ લખી શકાય ને I2 પણ લખી શકાય. સર તો આપણને નિપજ શું બને? એ ભોંપા, હું અહીં પહેલાં જ કીધું કે ભાઈ આ બોન્ડ OH તૂટી જાય. અહીં શું બને? R અને X. અહીંથી X અહીં જતો રહે એટલે RX બને. સર સૂટું શું પડે? તો જુઓ, R અને X બની ગયો. અલગ અલગ પ્રકારની અંદર અલગ અલગ નિપજો અહીંયા આપણને જોવા મળે છે. જેમ કે ભાઈ તમે PX3 સાથે કરાવો તો અલગ નિપજ મળે, PCl5 સાથે કરાવો તો અલગ નિપજ મળે. સર માથાકૂટ ના કરો, ખોટે ખોટી બધી પ્રક્રિયાઓ બતાવી દો. હેડો. હા સર બતાવી દઉં. હા સર ચાલો, બંનેની સાથે અલગ અલગ થાય છે ને એટલા માટે બતાવવી જરૂરી છે. ઠીક છે, ચલો આલ્કોહોલ એટલે ROH. ચલો PCl5 સાથે કરાવું. કોની સાથે કરાવું છું? PCl5 સાથે. શું થાય? બધું તૂટી જાય સર. અકડમ પકડમ બબ્બે બો ગયું. અહીંથી એક Cl આને આ લીધો. હેડો ભાઈ, તો લો RCl બની ગયો. RX તો RCl બની ગયો. હવે શું વધ્યું સર? P વધ્યું, OH અને Cl વધ્યું. HB વધ્યો ને. ચલો, અને Cl કેટલા વધ્યા? 4. તો બને POCl3 વત્તા HCl. એક હાઇડ્રોજન ક્લોરીન સાથે જાય, બાકી જે વધે એ જોડાઈ જાય. જુઓ અહીંયા તમને આવી બે નિપજ મળી. આ કોની સાથે કરી હતી? PCl5 સાથે. સર PX3 સાથે બતાવો તો હવે બસ એવી ને એવી જ ROH વત્તા શું છે? PX3. હેલોજન 3 છે. એક કામ કરું છું, અહીંયા 3 વખત લઈ લો. 3R ને 3X શું બની ગયા સર? 3RX. બનતો તોડવો તો હાઇડ્રોજન 3, ઓક્સિજન 3, એક ફોસ્ફરસ, તો H3PO3 મળી ગયો. લો સર આ X એટલે કોણ? આ X એટલે કોણ? જો હો, જ્યારે લાલ PCl5 સાથે કરાવો ત્યારે Br2 અને I2, અને જ્યારે PX3 સાથે કરાવો ત્યારે Cl અને Br. આ યાદ રાખજો, X એટલે Cl અને Br તરીકે એને ગણવામાં આવે છે. બરાબર છે. તો આપણે અહીંયા આ 3 વિભાગો શીખ્યા. 3 વિભાગમાં આમ 3 હજી શીખ્યા, હજી એક બાકી. આલ્કોહોલની HX સાથેની પ્રક્રિયા અને લ્યુકાસ કસોટી. લ્યુકાસ કસોટી પછી આપણે બીજું શીખ્યા આલ્કોહોલ સંયોજનોની ફોસ્ફરસ હેલાઇડ સાથેની પ્રક્રિયા. તો હવે આપણે જઈએ છીએ C વિભાગ તરફ. તો મિત્રો C વિભાગ શું કહે છે? ચલો, તો C વિભાગ જે કહે એ પછી સમજીએ. પહેલાં આપણે A અને B ને ભૂંસી નાખીએ. હવે C વિભાગની અંદર છે શું? તો C વિભાગની અંદર તમારે આલ્કોહોલનું નિર્જળીકરણ કરવાનું. સર આ શું વળી નિર્જળીકરણ? તો મેં તમને અગાઉ પણ કીધું છે કે જલીયકરણ એટલે શું અને નિર્જળીકરણ એટલે શું. હવે આપણે એ સમજવાનું છે. બીજી એક વસ્તુ કહું કે તમે 10મા ચેપ્ટરની અંદર બીજી એક વસ્તુ શીખી ગયા હતા, બીટા વિલોપન પ્રક્રિયા. ખબર છે? તો એ બીટા વિલોપન પ્રક્રિયા પણ આપણે અહીંયા સમજવાની છે. ઓકે, ચલો તો આપણે પહેલાં હેડિંગ આપી દઈએ. ચલો C નંબર આવ્યા, C કરી દઈએ. સર છી નહીં, C કરી દઈએ. તો શું લખીશું? મેં કીધું એ જ, આલ્કોહોલનું નિર્જળીકરણ. અથવા મેં બીજું શું કીધું? આપણે બંધ તોડવાના, C બોન્ડ O બંધ તોડવાનો છે, પણ એ આલ્ફા અને બીટા અનુસાર તોડીશું. તો એ જે આલ્ફા અને બીટા અનુસાર મળશે, આથી તેને બીટા વિલોપન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. ડન?
મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, સમજતા જજો. હવે આલ્કોહોલનું નિર્જળીકરણ કરવાનું છે. તો આલ્કોહોલ સંયોજનો જે છે એ ડાયરેક્ટ નિર્જળીકરણ ના પામે. અમુક તમારે એની અંદર ઉદ્દીપક જોઈશે, એમાં પણ તમારે 3 કે 4 ભાગોની અંદર સમજવાનું છે. એટલે આટલું બોર્ડ પતશે. મોટો પ્રશ્ન છે, સમજજો. ઠીક છે. પહેલો, આલ્કોહોલ સંયોજનો જનરલી આમ તો મુખ્યત્વે એમાં એસિડ જ વપરાતું હોય છે. તો આલ્કોહોલ સંયોજનો સાંદ્ર H2SO4 અથવા H3PO4 જેવા પ્રોટિક એસિડ, H3PO4 જેવા પ્રોટિક એસિડ. પ્રોટિક શું કામ કહેવાય? H2SO4 હોય, આમાં H3 છે, એક હાઇડ્રોજન વધારે હોય એટલે એને પ્રોટિક એસિડ કહેવામાં આવે છે. અથવા જો તમે આ ન લખો તો એની અંદર નિર્જળ ઝિંક ક્લોરાઇડ, નિર્જળ ભાઈ, નિર્જળ ઝિંક ક્લોરાઇડ અથવા એલ્યુમિના, શું કહેવાય છે? અથવા એલ્યુમિના વડે નિર્જળીકરણ પામીને તે બધા આલ્કીન સંયોજનો. સર આલ્કીન બોલે તો ડબલ બોન્ડ? યસ. એટલે આમાં આપણને જે પણ નિપજ મળશે એ બધી કેવી મળશે? ડબલ બોન્ડવાળી. ઠીક છે. ફરીથી એક વખત સમજાવું છું. આલ્કોહોલ સંયોજનો એ સાંદ્ર H2SO4 અથવા તો H3PO4 સાથે પ્રક્રિયા કરે છે, પ્રોટિક એસિડ અથવા નિર્જળ ઝિંક ક્લોરાઇડ અથવા એલ્યુમિના જેવા ઉદ્દીપકોની હાજરીમાં એ પ્રક્રિયા કરી શકે છે અને શું નિપજ બનાવશે? આલ્કીન. આલ્કીન નિપજ બનાવે છે. એવું પણ હું તમને અહીંયા લખી દઉં. આલ્કીન એટલે જેની અંદર શું આવશે દીકરાઓ? ડબલ બોન્ડ આવે છે. બીજું, મોસ્ટલી આમાં લગભગ પાણીનો અણુ જ દૂર થશે. કોનો દૂર થાય છે? પાણીનો અણુ. ચલો અહીંયા લખી દઉં છું, પાણીનો અણુ દૂર થાય. સર એની પ્રક્રિયા શીખવાડો તો વધારે મજા આવે. હેડો સમજો ભાઈ. ચલો આની નીચે OH, આની નીચે H એટલે આલ્કોહોલ થઈ ગયો. મેં આલ્ફા અને બીટા વિશે પણ તમને 10મા ચેપ્ટરની અંદર સમજાવેલું છે કે ભાઈ જેની સાથે OH સમૂહ જોડાયેલો હોય એ કાર્બન આલ્ફા કાર્બન થાય અને આલ્ફાની બાજુવાળો બીટો કાર્બન થશે. સર હા યાદ તો આવે છે. નથી આવતું તો આગળ મારા પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેવાનું. જેની સાથે OH જોડાયેલો છે એ કાર્બન આલ્ફા કાર્બન અને આલ્ફાની સાથે જે કાર્બન જોડાયેલો હોય બિચારો બીટો કાર્બન. કેવો કાર્બન? બીટો કાર્બન. કોની હાજરીમાં કીધું? તો કે સર એસિડની હાજરીમાં કીધું. ડેલ્ટો તાપમાન. શું થશે સમજો ભાઈ, અહીંયા સમજાવું છું. આ H અને OH દૂર થઈ જશે એટલે શું ગયું ભાઈ? તો કે સર એ તો ટીપ ટીપ બરસા પાણી ગયું. શું થયું? દેખાય છે ને? ખાલી જોઈ લો. હા. ચલો સર, ટીપ ટીપ બરસા પાણી ગયું. બંને જગ્યાએથી એક એક બંધ તૂટ્યા એટલે સ્વાભાવિક છે વચ્ચે શું આવશે? જે આવશે એ વચ્ચે જ આવશે. વચ્ચે શું આવી જશે? ડબલ બોન્ડ થઈ ગયો. આ ભલે ને આલ્ફા હોય ને આ ભલે ને બીટા હોય, આપણે શું ફરક પડે? અહીંયાથી તો તૂટી ગયું, તૂટીને બનાવ્યું શું? ડબલ બોન્ડ. ડબલ બોન્ડ એટલે આલ્કીન. શું કહેવાય ભાઈ? આલ્કીન. મળી ગયો. બસ. તો આના ઉપરથી હવે તમારે આ પહેલી પ્રક્રિયા હતી. ઉદાહરણ આપવું હોય તમે કોઈ પણ આપી શકો છો. હું ઉદાહરણ આપતો નથી, હું જઉં છું ડાયરેક્ટ નંબર 2 પર. હવે 2 શું કહે છે? નંબર 2 શું કહે છે? એ એવું કહે છે કે ભાઈ નિર્જળીકરણની કઈ કરણ? નિર્જળીકરણની પ્રક્રિયાનો ક્રમ કેવો હોય છે? તો કે સર સૌથી વધારે 30, 20 અને 10 આલ્કોહોલ હોય છે. આનો મતલબ શું? તો કે 30 જે છે ને એ બહુ સરળતાથી કામ કરી દે, બહુ ઇઝીલી. એનાથી થોડું મુશ્કેલ શું હોય? 20 અને 10 તો ભાઈ માથાકૂટ બહુ કરે. પહેલાં તમને 10ની પ્રક્રિયા શીખવાડું છું. જુઓ, 10 આલ્કોહોલ ધારો કે હું લઈ લઉં છું સાદામાં સાદો CH3CH2OH. જેની સાથે OH જોડાયેલો હોય એ આલ્ફા અને બાજુનો શું થાય? બીટા. 2 કાર્બન છે એટલે ઇથેન, ઇથેન અને OH એટલે એને શું કહેવાય? ઇથેનોલ.
એક જ કાર્બનની સાથે એક જ જોડાયેલો છે એટલે આને પણ કહેવાય શું 1,0 આલ્કોહોલ. શું કહેવાય આને? 1,0 આલ્કોહોલ. હવે આની મારે પ્રક્રિયા કરવી હોય તો કેવી છે? અઘરી એટલા માટે છે કે આ છે ને જેવા તેવાથી માને નહીં. એટલે મેં શું નાખ્યું? ફૂલ ગરમ સાંદ્ર ભપાઈ ભૂમ ભૂમ ફુવાળા આ ધુમાડા નીકળતું હોય એવું H2SO4 નાખી દીધું અને તાપમાન મેં આપ્યું 443 કેલ્વિન. લે ભાઈ ક્યાં જઈશ તું? સાની મની બેઠી હોત તો સમજજો. OH અહીંયાથી, એક H અહીંયાથી, જયું શું? પાણી વધ્યું શું? સર CS2 ડબલ બોન્ડ CS2. ધીસ ઇઝ આલ્ફા એન્ડ ધીસ ઇઝ બીટા. બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ એટલે એને કહેવાય ઇથીન. શું કહેવાય છે? ઇથીન. અઘરી છે. સાંદ્ર H2SO4 નાખ્યું એમ અઘરી છે. તૈયાર કરવામાં બહુ સહેલી છે. સર આ 30 ની જગ્યાએ ધારો કે 20 હોય તો એક કાર્બન વધારે ને મારા દીકરા. CH3 CH CH3 આની નીચે શું આવે? OH. બીજા નંબર ઉપર OH એટલે 1 2 3 કાર્બન એટલે શું કહેવાય? સર પ્રોપેન 2 ઓલ. લો કહેવાય કે ના કહેવાય? પ્રોપેન 2 ઓલ. અને આ આલ્ફા જેની સાથે OH જોડાયો આલ્ફા, આ બાજુવાળો બીટા, આ બાજુવાળો બીટા એટલે એ 20 આલ્કોહોલ કહેવાય. શું કહેવાય? 20 આલ્કોહોલ. આની પ્રક્રિયા H2SO4 સાથે નથી કરાવી તો મારે H3PO4 લેવું પડશે. શું લેવું પડશે? H3PO4. પણ આ 100% હતું. આ થઈ જશે 85% પ્રોટિક એસિડ. છે તો એસિડ જ બરાબર. 443 કેલ્વિન હતું, આમાં થશે 440 કેલ્વિન. ચલો નિપજ શું મળે છે એ જોઈએ. સર OH અહીંયાથી તો જાય જ. હવે હાઇડ્રોજન ક્યાંથી જાય? સર આ બાજુથી જાય કાં તો આ બાજુથી જાય. તમને ઈચ્છા પડે ત્યાંથી તમે દૂર કરી શકો. તમને ઈચ્છા પડે કારણ કે બંને શું છે ભાઈ? બીટા બરાબર. એટલે ગમે ત્યાંથી દૂર કરશો જશે શું દીકરાઓ? પાણી. ધારો કે મેં અહીંયાથી હાઇડ્રોજન કાઢ્યો તો ડબલ બોન્ડ પાછળ આવશે. CH3 CH ડબલ બોન્ડ CH2. શું કહેવાય આને? સર પોપિન. શું કહેવાય આને? પ્રોપિન. સર આવી જ રીતે ત્રીજાનું આવે તો રહેવા દો, તમે નહીં કરાવતો હું કરી નાખીશ. ના ના લે ને કરાવી દો. ચાલ CH3 C OH CH3 CH3 રેડી. OH જેની સાથે જોડાણો એ કાર્બન આલ્ફા बीटा बीटा बीटा. सर ये तो 3 बीटा. तो आने शू कहवाय? पहलो बीजो त्रीजू 3 मिथाइल 2 मिथाइल. बीजा कार्बन ऊपर मिथाइल आने 1 2 आपो. ऊपर के नीचे जे बाजू तमारे 3 आपो ए आपी शको. बीजा ऊपर CH3 एटले 2 मिथाइल 3 कार्बन एटले प्रोपेन 2 ऑल. पण कहेवाय शू? सर एने तो 30 आल्कोहोल ज कहेवाय ने. यस बेबी एंड बाबा. 100% 85% 30 છે तरत ज रिएक्शन आपे. 20% H3PO4 અને તાપમાન 440 છે. એના કરતાં તો બહુ ઓછું તાપમાન. કેટલું? તો કે ભાઈ 358 કેલ્વિન. કેટલું? 358. અહીંયાથી OH જાય. તમારે જ્યાંથી H કાઢો અહીંયાથી ઉડાડી દો. H2O ગયું તો શું વધશે બોલો? હું ખાલી નામ લખી દઉં છું. 2 મિથાઇલ પ્રોપિન. કેમ? OH ગયો, એક હાઇડ્રોજન ગયો, બાકી તમે સીધું જોડી દો, કોઈ પ્રોબ્લેમ નહીં. તો 2 મિથાઇલ પ્રોપિન મળે છે. લો થઈ ગયું. ચાલો હા બીજું કહું છું એ સાંભળજો ખાસ. ચાલો એ ત્રીજા મુદ્દામાં તમને સમજાવી દઉં પછી આપણે આગળ વધીએ. ચાલો ત્રીજો મુદ્દો શું કહે છે ખબર છે? આના ઉપરથી જ છે કે ભાઈ તમે આ સીધી જે પ્રક્રિયા કરો છો એ ખરેખર ક્રિયાવિધિ વડે સમજવાની પ્રક્રિયાઓ છે. એક સાથે એક ડાયરેક્ટ એક સીધી ક્યારે પ્રક્રિયા થતી નથી. એટલે એવું કહે છે કે ભાઈ આલ્કોહોલના
નિર્જળીકરણની ન દેખાતું હોય તો જુઓ, આલ્કોહોલના નિર્જળીકરણની પ્રક્રિયા તે કાર્બોકેટાયન બનીને 3 તબક્કામાં થતી પ્રક્રિયાની ક્રિયાવિધિ છે. આથી તે બીટા વિલોપન પ્રક્રિયા તરીકે પણ ઓળખાય છે. બીટા વિલોપન પ્રક્રિયા તરીકે પણ ઓળખાય છે. હવે મિત્રો તમે આ મુદ્દો જે છે એ સમજો કે અહીંયા તમને જે પણ મેં પ્રક્રિયાઓ બતાવી એ બધી શું કર્યું જુઓ, અહીંયાથી ડાયરેક્ટ નીપજ આપી દીધી ને એક જ તબક્કા ના, ખરેખર એના 3 તબક્કા છે. એટલે જ એ પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા કહેવાય છે. પણ આ તો સમજાવવા માટે આપણે શું કર્યું, એક જ તબક્કાની અંદર પૂરું કરી દીધું. પણ ખરેખર એના કેટલા તબક્કાઓ છે દીકરાઓ? 3 તબક્કા છે. હમણાં આની પછીનો પ્રશ્ન એ જ છે, બરાબર? આ જ સમજાવવાનું છે એટલે સાથે સાથે આ પ્રશ્ન આપણે એને લઈ લઈશું. ચાલો, 3 અને છેલ્લો મુદ્દો શું છે? આલ્કોહોલ સંયોજનોના કોના? આલ્કોહોલ સંયોજનોના સાપેક્ષ નિર્જળીકરણની પ્રક્રિયાનો સરળતાનો ક્રમ કયો છે? તો કે સર 3-0, 2-0 અને 1-0 છે. લો, ખ્યાલ આવશે? બસ આને હવે આપણે થોડું ડીપમાં સમજીએ, બરાબર છે ને? તો ચલો મિત્રો, હવે આપણે ગયા ટોપિકની અંદર જે શીખ્યા કે ભાઈ આલ્કોહોલનું નિર્જળીકરણ 3 તબક્કામાં થાય છે, એની આપણે અહીંયા ક્રિયાવિધિ સમજાવવાની છે. તો પ્રશ્ન અહીંયા મેં લખેલો જ છે કે ભાઈ આલ્કોહોલના નિર્જળીકરણની ક્રિયાવિધિ સમજાવો. આ પ્રશ્ન બીજી રીતે પણ પૂછાય કે ભાઈ ઇથેનોલના એસિડિક જળ વિભાજનની ઘટના સમજાવો. હા, પૂછાઈ શકે. તો સમજો, આપણે સૌથી પહેલી વાત કરીએ પ્રક્રિયા વિશે કે ભાઈ આલ્કોહોલનું તમારે નિર્જળીકરણ કરવું હોય તો કોની હાજરીમાં થાય? તો કે સર તમે જ હમણાં કીધું કે ભાઈ સાંદ્ર H2SO4 જોઈએ, કાં તો ભાઈ S3PO4 જોઈએ, આને શું કહેવાય? પ્રોટોનિક એસિડ, અથવા તો નિર્જળ ઝિંક ક્લોરાઇડ એટલે કે ZnCl2 જોઈએ કે નહીં? અથવા તો બીજું શું જોઈએ? એલ્યુમિના. બોલે એના બોર વેચાય, મનમાં સાથે સાથે બોલતું જવાનું છે. બોલીએ શ્રી સત્યનારાયણ દેવની જય. ટોટલ આપણે 4માંથી કોઈ પણ ઉપયોગ કરી શકાય છે. સર તમે આગળ જે શીખવાડ્યું એની એ જ પ્રક્રિયા? યસ બેબી એન્ડ બાબા, હું પહેલાં પ્રક્રિયા લખી દઉં છું. ચાલો, પ્રક્રિયા હમણાં શીખ્યા એ જ. CH3CH2OH 85% S3PO4 અથવા તો તમારે ઈચ્છા હોય તો H2SO4 પણ લખી શકો છો. બીજું 443 કેલ્વિન તાપમાન પણ લખાય. અને ઘટના તમારી છે નિર્જળીકરણની. ભાઈઓ અરબુનો, ઠીક છે? શું થાય? તો કે સર તમે જે શીખવાડ્યું હતું એ જ થાય. OH આવજો, એની બાજુના કાર્બન પરથી એક હાઇડ્રોજન એટલે સર પોણી આવજો, તો માઇનસ પોણી, ટીપ બરસા પોણી. CH2 વધે છે પણ વચ્ચે શું આવે? ડબલ બોન્ડ મળે છે આ ઇથિન. આવું તો સાહેબ આપણે તોય બતાવ્યું હતું, અહીંયા પણ તમારે સમજાવવું પડે જ, ઠીક છે? કે ભાઈ ઇથેનોલનું તમારે આ ઇથેનોલની પ્રક્રિયા 85%, આ લખવાનું હો ભાઈ, મેં નહીં લખ્યું એટલે એવું નહીં સમજવાનું, નહીં લખવાનું. ઇથેનોલનું 85% S3PO4 443 કેલ્વિન તાપમાને નિર્જળીકરણની પ્રક્રિયા કરવામાં આવે તો તેમાંથી પાણી દૂર થઈને ઇથિન બને છે. હવે આપણે એવું કીધું કે ભાઈ આ પ્રક્રિયા જે છે એ 3 તબક્કામાં થાય. સર તમે તો એકમાં જ કરી દીધું, 3 સમજીએ આપણે. બહુ સિમ્પલ છે હો ભાઈ. ચાલો અહીંયાથી જ શરૂ કરું છું. તબક્કો પહેલો, આ મેં પહેલો વિભાગ લખ્યો, પછી બીજા વિભાગમાં તમારે લખી દેવાનું કે ભાઈ અહીં ઉપર દર્શાવેલ પ્રક્રિયા જે છે એ 3 તબક્કાઓની અંદર કરવામાં આવે છે, જેના સ્ટેપ્સ નીચે પ્રમાણે છે. ચલો પહેલો તબક્કો. પહેલા તબક્કાની અંદર કોણ હોય છે ભાઈ? આલ્કોહોલ. ચલો ભાઈ, આલ્કોહોલ CH3CH2OH સમજો હો ભાઈ. CH3CH2OH, પણ ઓક્સિજન પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા હોય? તો કે સર 4 હોય.
કોની સાથે પ્રક્રિયા કરાવવાની છે? તો કે સર H3PO અથવા તો H2SO પર પ્રોટોનિત આલ્કોહોલ, એટલે પ્રોટોન એટલે કોણ દીકરો? H+. તો આની પ્રક્રિયા આપણે કોની સાથે કરાવવાની? H+ સાથે. કોની સાથે? H+ સાથે. આ પ્રક્રિયા જે છે એ ખૂબ જ ઝડપી પ્રક્રિયા છે. તબક્કા 1 ની અંદર શું થશે એ લખવાનું તમારે. કઈ રીતે લખવાનું? કે ભાઈ આલ્કોહોલની પ્રક્રિયા H+ એટલે કે એસિડ સાથે કરાવવામાં આવે તો H+ ઓક્સિજન સાથે સંયોજાઈને ઓક્ઝોનિયમ આયન બનાવે છે. કઈ રીતે બનાવે છે સમજો. આ H+ અહીંયા જોડાઈ જાય. H C H H C ન દેખાતું હોય તો H O H અહીં પણ H, પણ 4 ઇલેક્ટ્રોન હતા એની જગ્યાએ 2 આવશે અને H+ સિમ્બોલ આ ઓક્સિજન લઈ લેશે એટલે પ્લસ અહીંયા આવશે. થઈ ગયું? આને શું કહેવાય? તો કે આને કહેવાય પ્રોટોનિત દારૂ, આલ્કોહોલ. અથવા આને બીજું નામ પણ મેં હમણાં કીધું, 2 કાર્બન છે એટલે ઇથાઇલ, અને શું નામ આવ્યું? ઓક્ઝોનિયમ આયન. બસ તબક્કાની ઉપર એટલું લખવાનું. હવે તબક્કા નંબર 2. હવે તબક્કો 2. પહેલાં 2 નંબર સમજાવી દઉં, પછી આપણે શું લખાણ લખવું એના વિશે ચર્ચા કરીશું. જે નિપજ બની એને જ ઉઠાવો. ચાલો ભાઈ. H C H H C H H O H H H કેટલા યુગ્મિત? 2 પ્લસ. થઈ ગયું? હા કે ના? હવે અહીંયા તમારે સમજવાનું છે આ પ્રક્રિયા ધીમી પ્રક્રિયા છે. કેવી? ધીમી. કેમ ધીમી છે એ જ સમજાવવાનો તમને પ્રયત્ન કરું છું, સમજજો. એ જ તમારે નીચે લખાણમાં લખવાનું છે. એક કામ કરો પછી સમજાવું. ચાલો આટલું જતું રહે. શું થયું? પાણી ગયું એક જ ઝટકે. પ્લસ H2O પાણી ગયું. વધ્યું શું? H. જે વધે એ જ લખવાનું ભાઈ. જો ગયું, પણ પ્લસ નિશાની ક્યાં જાય? તો કે એ કાર્બન અધૂરો છે એની પાસે જાય. કોની પાસે જાય? કાર્બન પાસે. હવે આને શું કહેવાય ખબર છે? 2 કાર્બન એટલે ઇથાઇલ. મેં તમને અગાઉ બી કીધું હતું મધ્યસ્થી નિપજ કાર્બોકેટાયન બને. ખબર છે? બની ગયું કાર્બોકેટાયન. લો, અને પાણી છૂટું પડી ગયું. હવે લખવાનું શું એ સમજો. અહીંયાથી લખવાનું કે આપેલ પ્રોટોનિત આલ્કોહોલમાંથી પાણીનો અણુ દૂર કરવામાં આવે છે જેથી તેમાંથી ઇથાઇલ કાર્બોકેટાયન બને છે. આ પ્રક્રિયા ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. કારણ કે બી આપું છું, સમજો. કારણ કે C બોન્ડ O બંધ તોડવા માટે, કયો બંધ તોડવા માટે? C બોન્ડ O બંધ તોડવા માટે વધારે ઉર્જા આપવી પડે છે. તેથી તે પ્રક્રિયા ધીમી પણ છે. અને ધીમી પ્રક્રિયાઓએ વેગ નિર્ણાયક તબક્કો પણ ગણવામાં આવે છે. ફરીથી આખું બોલી જાઉં છું. પ્રોટોનિત આલ્કોહોલમાંથી પાણીનો અણુ દૂર કરી ઇથાઇલ કાર્બોકેટાયન બનાવવામાં આવે છે. આ પ્રક્રિયા ખૂબ જ ધીમી છે કારણ કે C બોન્ડ O બંધ તોડવા માટે ઉર્જા વધારે આપવી પડે છે. આથી આ પ્રક્રિયા ધીમી પણ છે અને વેગ નિર્ણાયક તબક્કો પણ ગણી શકાય. સર આપણે થોડા નજીક આવી ગયા. પાણી દૂર થઈ ગયું, પાણી થઈ ગયું. હવે આપણે 2 કાર્બન ને 4 હાઇડ્રોજન જોઈએ. 2 કાર્બન 1 2 3 4, અહીંયા એક વધારે છે તો જેની સાથે જોડાયેલો હોય OH એ શું થાય? આલ્ફા. અને આ શું થાય? બીટા. તો બીટા કાર્બન ઉપરથી કોણ જશે? એક હાઇડ્રોજન. તો એ જ તબક્કો આપણો કયો થઈ ગયો વાલાઓ? તબક્કો 3. જે મળ્યું એને જ ઉઠાવો. જે આવ્યું એ જ H C H H C H H આ છે પ્લસ, અહીંયા આલ્ફા છે અને બીટા છે. ઠીક છે? ચલો, આ તબક્કો છે ને ઝડપી તબક્કો હોય. એક H+ દૂર થઈ ગયો. સર આ H+ દૂર થયો હે? તો જુઓ
પહેલા તબક્કાની અંદર આપણે H પ્લસ એસિડ ઉમેર્યો હતો, ઉદ્દીપક ઉમેરાય છે, બાદ પણ થાય. જુઓ છેલ્લે આવી ગયો પાછો, આપણું કંઈ બાકી રહેતું નથી. એક ગયું, વચ્ચે ડબલ બોન્ડ, શું થઈ ગયું? ઇથિન. તો આમાં તમે શું લખશો? અહીં તબક્કા 3માં ઇથાઇલ કાર્બોકેટાયનમાંથી બીટા કાર્બન પાસેથી એક હાઇડ્રોજન દૂર કરી અથવા તો એક પ્રોટોન દૂર કરી ઇથિન બનાવવામાં આવે છે અને આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી પ્રક્રિયા છે. ઠીક છે, તો આ પણ બીજો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન મેં તમને ચલાવ્યો. લખાણ બધે લખવું જરૂરી છે. મળીએ પછી નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.